જય માતાજી મિત્રો. હું કહેવા માગું યાર, તમે એકદમ ધ્યાન કેન્દ્રિત કરી અને તમારે અમારી વાત ઠેઠ સુધી લાસ્ટ સુધી વેટ પર લાસ્ટ સુધી તમારે છેલ્લે સુધી હોભરવાની છે મિત્રો. આ કોઈ શબ્દો કાઢી નાખા જેવા નથી. જિંદગી જીવનમાં ઉપયોગી શબ્દ હું એમ કહેવા માગું ને યાર. પણ જિંદગીની અંદર સારા જ કાર્યો કરાય એમ. કોઈની હાઈ લીધી નથી, કોઈને નડતરૂપ થાય શબ્દોનો ઉપયોગ નથી કર્યો, મોટા માણસની થોડીક આપણે કદર કરીએ અહીં, કોઈનું અપમાન નથી કર્યું, બધાની સેવા ચાકરી સારી જ વાતો સારું વર્ણન કર્યું છે. પણ તું છતાં આ તો પેલી એમ બીએડને કોલેજ કરતા હોય ને એમ પરીક્ષા આવેલી હોય, ભગવાનગરની પરીક્ષા આવે ત્યારે હું કરીને વેઠવાની આટલું બધું એમ હોય. આપણા આ ખોટા કાર્યો કરતા હોય, ખોટા માર્ગે ચાલતા હોય, પબ્લિકને ખોટી તહેરાને કરતા હોય, કોઈની હાઈ લેતા હોય, કોઈનું અપમાન કરતા હોય, કોઈને નડતરૂપ થતા હોય અને તકલીફ પડે ને તો આપણે એને તકલીફ વેઠી લઈએ, આપણે કબૂલ કરીએ. પણ કોઈ રીતે કોઈને નડતા નથી, સારા જ કાર્યો કરીએ છીએ, બધાને આશીર્વાદ લઈએ છીએ, તો છતાં આટલી બધી અણગતિ કેમ એમ કેવું થાય છે મારું. અને સારા માણસોને તકલીફ પડે છે યાર. સારા ઈમાનદારી માણસો, વર્ચસ્વ માણસો, સ્વાભાવિક માણસો, સામાજિક માણસો, સારા માણસો છે એમને જ બધી તકલીફ યાર. અને જે કોઈ બંધારણમાં નથી, છૂટા ફરે પેલા આખલા બળદની બેઠણ એનો તો કોઈ યાર કોઈ પડી જ નથી યાર. અમે જે કાર્ય કરીએ સારા કાર્યો કરે અને કોઈનું દિલ દુભાય એવું કર્યું જ નથી. માતાજીની રામાપીની સાક્ષી કેમ કોઈનું દિલ દુભાય એવો શબ્દોનો પ્રહાર કર્યું જ નથી યાર. ને કોઈને નડતરૂપ થયા જ નથી. બધાના સારા જ આશીર્વાદ લીધા. કોઈને કોમ જાય ને તો એ સારું કામ કર્યું યાર. એ પછી સ્વભાવ હું નથી જોયું, કોમ જ કર્યું સારું યાર. હું આશીર્વાદ મળે છે, સારા જ કાર્યો કરે છે મિત્રો, બરાબર. અને તમે કોમેન્ટમાં લખજો અને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ તો અચૂક કરજો મિત્રો. તો પછી ઈઓનો